હું રાષ્ટ્રવાદા ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું મારી માસાની ન્યા. ત્યાં તમને અનેક જેવી વસ્તુઓ બતાવી. જાઓ એટલામાં તો સાવ ખાલી છે. આમ છે બાજુ ને એવું વાવી ગયું. સામેની બાજુ તલ પણ વાવી ગયેલા છે. ને પેલા આપણે તલના દર્શન કરી દીધું. તો અહીંયા એટલા 12-15 જેટલા પાળા છે. તે ખૂબ સાફ કરી ગયેલા છે ને ક્યાંક ક્યાંકમાં ઘાસ છે. તો આવી રેતી તમે જોઈ શકો કેટલી મસ્ત છે. કેવી સુંદર રેતી હો. મને આવી રેતી મને રમવું બહુ ગમે. આ કેના પંજા છે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો આ બધામાં જ તલ વાવી ગયેલા છે. તલના નાના નાના ફૂલડા કેટલા મસ્ત સફેદ સફેદ સફેદ. આગેથી જોઈએ તો ધાણા જ લાગે આપણે. આ એટલામાં તલ છે. તલ અહીંયા હું તમને તલમાં આ છે તલ. આની અંદર તલ હોય છે. હજી પાકવામાં હજી થોડો સમય લાગશે. ચાલો એમ માલ જાય છે તેના પણ તમને દર્શન કરાવી લઈએ. કાંઈ ગમા લોકોને જતા રહી છે. જોઈ શકો છો અહીંયા અમારો આગળ આમ નદી આવી છે ઘોડાવડી. તે તમને પહેલા વિડીયોમાં બતાવી છે ને આ બધા ચરવા જાય ને પાણી હવે છોડ્યું હશે એટલે ત્યાં બધા હશે અને ત્યાં રહેતા હશે. તો ચાલો આગળ તમને એક વસ્તુ બતાવવાની છે અમારે અહીંયા આવી જાવ. મ્યાઉ મ્યાઉ. ચાલો મીંદડીનો પંજો છે તો ચાલો આગળ જઈએ. આ કૂતરાના છે કે પછી દીપડા આવા જ નથી ખબર નથી પડતી મને. તમે જોઈ શકો છો એવડા મોટા મોટા તો કૂતરાના ના હોય. દીપડા કઈ સાવ જ છે. 5 નારિયેળ મોકલાવું મારા વાલા. પાણી વાળતો હોય ને એટલે આ પગના નિશાન હોય. અહીંયા નારિયેળ પણ છે. નારિયેળ તેમાં નારિયેળ ખૂબ ઓછા જોવા મળે છે અમને. ભૂંડી છે. આ નારિયેળની પાંદડાની સાવણી પણ બને, સાવણો પણ બને. અને સામેની બાજુ છે તો શરીફો પણ છે. તો ચાલો જોઈ શકો કેટલા સુંદર મજાના તળ છે. બધાને ડુંગળી નીકળી ગઈ ને અહીંયા ડુંગળીનો છોડવો હો. બાકી મને ખુશી ખુશી થઈ ગઈ મારું તો. ચાલો આગળ જાય. અત્યારે કેટલા મસ્ત છે. આગેથી જોઈ એટલે ધાણા જ લાગ્યો આપને.